નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, જે વ્યક્તિના ભાગ્યમાં ધન લખાયેલું હોય, જે વ્યક્તિ કરોડપતિ બનવાનો હોય, જેના નસીબમાં રૂપિયાવાળા થવાનો હોય, એ વ્યક્તિ સુખી થવાનો હોય, એમને માતાજી આવા સંકેતો આપે છે। તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો, તેવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના હું કરું છું। જે વ્યક્તિ અમીર બનવાનો હોય, જેના ભાગ્યમાં ધન હોય, સુખ હોય, સાહેબી હોય, વૈભવ હોય, કરોડપતિ બનવાનો હોય, એવા વ્યક્તિઓને ઘરની જે માતા હોય, કુળદેવીમાં હોય, એમને આવા સંકેતોમાં આપે છે। એ વ્યક્તિઓ સુખી જ હોય। કેવા પ્રકારના માણસોને માતાજી સારા સંકેતો આપે અને કયા સંકેતો માતાજી એમને આપે અને એમને જણાય કે હવે પછી મારો સમય બદલાવ લાવવાનો છે, દુઃખમાંથી સુખ આવવાનું હોય, તો માતાજી એ માણસને પહેલેથી જ આવા સંકેતો આપે છે। તો મિત્રો, સંકેતો જાણીએ એ પહેલાં તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો, સાંભળજો। તમને ખ્યાલ આવશે કે આપણને માતાજી કયા પ્રકારે, કઈ રીતે આપણને સમજાવે છે, પણ આપણે જો સમજી જઈએ તો આપણે સુખી થઈ જઈએ। માતાજી જાતો જાત આપણા જોડે ન આવે। કો અંબામાં હોય તો વાઘ પર બેસીને ન આવે, ખોડિયારમાં હોય તો મગર પર બેસીને ના આવે, પણ કોઈ પણ સ્વરૂપે આવે। કોઈ પણ મનુષ્યના સ્વરૂપમાં, પ્રાણીઓના સ્વરૂપમાં, કોઈ સાધુના સંતના સ્વરૂપમાં, કોઈ ગરીબના સ્વરૂપમાં, કોઈ ભિખારીના સ્વરૂપમાં, કોઈ પણ ભાઈ, મિત્ર, બહેન, કાકા, પુત્રી, માતા, પિતા, કોઈ પણ ગુરુ, કોઈ પણ સ્વરૂપમાં તમને આવી અને તમને સંકેત આપે, અથવા તો તમે રાત્રે ઊંઘ્યા હોય, સૂતા હોય તો પણ માતાજી તમને સપનામાં કાંઈ એવું દ્રશ્ય, ચલચિત્ર તમને દેખાડે અને એ પ્રમાણે જો સવારમાં તમે કરો અને સચોટ થવા લાગે તો એ માતાજીનો સંકેત ગણાય। જ્યારે તમને સંકેત સમજાય અને સમજવા લાગે અને એ પ્રમાણે જો તમે કરવા લાગો તો તમને કરોડપતિ બનતા કોઈ પણ રોકી શકે નહીં। પણ એના માટે મિત્રો આપણે પહેલાં તો નિર્મળ થવું પડે, શુદ્ધ થવું પડે, આપણા આચાર વિચાર, રહેણી કહેણી આ બધું શુદ્ધ રાખવું પડે। આપણે પોતે સકારાત્મક બની જવું પડે, પોઝિટિવ બની જવું પડે, સતત ને સતત કાર્યશીલ રહેવું પડે। મહેનત કામ જે તમે ધંધો, મજૂરી, વેપાર, નોકરી જે કરતા હોય એમાં સતત ને સતત એક્ટિવ રહેવું પડે। બસ કામ જ, આરામ પણ કરવાનો, પણ કામ ઉપર વધારે ફોકસ રાખવાનો। જેટલું તમે કામ સારી રીતે કરશો, ચોખ્ખા ભાવથી કરશો, શુદ્ધ ભાવથી કરશો તો એમાં માતાજી રાજી રહેશે અને તમારા બધા સપના પૂરા થાય। ઘરમાં આવક આવતી હોય તો તમને જે
કરવા કાર્ય માગતા હોવ તો એમાં તમને સફળતા મળે. તો માતાજી તમને કેવા સંકેતો આપે? તો પહેલાં તો તમે સવારમાં વહેલા ઊભા થાવ, માતાજીના નિત્યક્રમ પ્રમાણે તમે પૂજાપાઠ આરતી કરતા હોય તો માતાજી તમને એવા સંકેત આપે કે એ જાણીને તમે એવા માર્ગે એવા રસ્તે ચાલો તો તમે કરોડપતિ બની શકો. પહેલાં તમે પૂજા કરતા હોવ અને તમારા મનમાં શુદ્ધ ભાવ હોય અને તમારા મનમાં માતાજી ઉપર અપાર લાગણીના અપાર પ્રેમ ભાવ ભક્તિ હોય માતાજી ઉપર, તો માતાજી તમને 100% નહીં પણ 1000% તમારી સાથે રહે, તમારા દરેક કાર્યોમાં આગળ રહે અને તમારા કાર્યોમાં સફળતા મળે. પૂજા કરો ને એ વખતે તમે માતાજીના દીવા ઉપર ધ્યાન ધરો, માતાજીના ફોટા ઉપર, મૂર્તિ ઉપર તમારું મન પરોવી દો, તેમના નામનું રટન કરો. તમારે તમારા શરીરમાં એક એવો ચમત્કાર થાય, જો તમે સાચી ભક્તિ કરતા હોય તો તમને એવું મહેસૂસ થાય, એવો અહેસાસ થાય કે તમારી બાજુમાં કોઈ ઊભું છે અથવા આગળ પાછળ કોઈ છે અથવા તમને કોઈ એવા પ્રકારની ખુશ્બુ સુગંધ આવે કે અલૌકિક પ્રકારની તમને સુગંધ આવે તો સમજવાનું માતાજી તમારા સાથે છે, તમારી જોડે ઊભા જ છે, તમને સાક્ષાત દર્શન આપી રહ્યા છે. તમારી આંખો બંધ હોય, હાથ જોડેલા હોય, મૂર્તિ સામે, ફોટા સામે, કોઈ દીવા સામે, તમારી શ્રદ્ધા જેના પર હોય એના અને માતાજીમાં તમને મન પરોવી દીધું હોય, તમારું સાચી ભક્તિ કરતાં કરતાં તમે એમનું નામ રટણ કરતાં કરતાં તમારું મન પરોવી દીધું હોય તો તમારું જે આજ્ઞાચક્ર છે, જે આંખોને કપાળમાં જે આવે છે ત્યાં આગળ તમે અલૌકિક ચક્ર શક્તિનો અહેસાસ થાય. તમને આમ મહેસૂસ થાય કાંઈક ને કાંઈક કે ના, મારી જોડે માતાજી છે, મારે જોડે ભગવાન છે, એમના સંકેત તમને મળી રહ્યા છે. અને જ્યારે તમે પૂજાપાઠ કરી રહ્યા હોવ એ વખતે તમને કોઈ ભજન, આરતી, ભક્તિમય સંગીત સંભળાય, કોઈ ગાય હોય એનો અવાજ સંભળાય, તમારા ઘરમાં નાના છોકરાઓ રડવાનો અવાજ સંભળાય તો સમજવાનું કે કુળદેવી માં તમારા સાથે છે અને તમને કરોડપતિ બનતા હવે કોઈ પણ રોકી શકશે નહીં. જેના ઘરમાં હલો ને કલો ના હોય તો પછી શું કામનો? તો મિત્રો, જ્યારે તમે ઘરની બહાર નીકળો અને સારા શકન થાય, ગાય માતાના કોઈ પાણી ભરેલું બેડું લઈને આવતા હોય, પાણી ધકે ને તમને સામે મળે ને તો એ સારો શકન ગણાય. તમે જ્યારે રસ્તામાં જાઓ અને તમને નાણું મળે એટલે કે પૈસા જડે, રસ્તામાંથી 10ની નોટ, 5ની સિક્કો, કોઈ પણ પ્રકારનું ધાતુ જડે, ધાતુ એટલે કે કોઈ સોના ચાંદીનું કોઈ મળી જાય તમને તો એ શુભ ગણાય. આ રીતે માતાજી તમને સંકેત આપે. હવે તમે જ્યારે ઘરની બહાર નીકળો એ પ્રમાણે આ સંકેત બધા મળે તો એ સારા ગણાય. પણ જો કોઈ મિત્ર સ્વરૂપે તમને સારી સલાહ આપે, કોઈ ભાઈ રીતે કોઈ તમને ધંધાની સારી સલાહ આપે અને ધંધામાં પ્રગતિ કરવાની તમને કોઈ સલાહ આપે અને જો તમે એમાં કાર્ય કરવા લાગો અને ધંધો સારો ધોધબાર ચાલવા લાગે તો તમે કરોડપતિ બની શકો છો કે નહીં?
આ બની શકાય, પણ જ્યારે એ ધંધામાં તમે મન લગાવી રાત દિવસ મહેનત કરો તો આપણને ગુરુદેવના આશીર્વાદ મળે, કુળદેવીના આશીર્વાદ મળે અને એમના આશીર્વાદથી તમે કોઈ પણ નોકરી, ધંધો, વેપાર કરતા હોવ એમાં તમને બહુ મોટી સફળતા મળે અને એમાં તમારે અચાનક જ વધવા લાગે આવક તો તમે કરોડપતિ બની શકો કે નહીં બની શકાય. જેના ઘરે દયા હોય, ધર્મ હોય, જ્યાં પેઢીનું પુણ્ય હોય, જેના પૂર્વજોએ પુણ્ય કર્યું હોય, જેના બાપ દાદાએ પેઢીનું પુણ્ય કર્યું હોય, તો આપણે એ રસ્તે રહી આપણા ઘરે કોઈ મહેમાન પરડો કોઈ ભૂખ્યું ના જાય, કોઈ ગરીબ ભિક્ષુક સાધુ સંતોને જમાડો તો 100% તમારી પેઢી તરી જાય. દુઃખ તો આવવા જ ના દે. જેના ઘરે ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો. જેના ઘરે ભેડુનું પુણ્ય હોય ત્યાં દુઃખ કદી ન આવે અને માતાજી તો રાજી જ હોય, કારણ કે ધર્મના માર્ગે રહે છે, એના દિલમાં દયા છે, સારો ભાવ છે, સારી ભક્તિ કરે છે, તો એના ઘરે ક્યારેય દુઃખ આવે નહીં. અને મિત્રો, કદાચ દુઃખ આવે ને તો દુઃખમાં જ દેવ યાદ આવે, સુખમાં કોઈ દિવસ દેવ યાદ આવે નહીં. તો સુખ દુઃખ પ્રાપ્ત કરવા માટે દુઃખ વેઠવું પડે છે. તમારે ગમે તેટલી કાળી આધી રાત હોય તો એક દિવસ સોનાનો સૂરજ ઉગે ને ઉગે. એમ જેટલું દુઃખ હોય એટલું જ પાછળ સુખ હોય છે. તો સુખ આવવાનું હોય એ વખતે માતાજી આપણને આવા સંકેતો આપે, આપણને સારા માણસોને મેળવે, સારો ભેટો કરાવે. એમના વિચારોથી આપણે આગળ વધીએ તો 100% આપણને સુખ મળે. અને પણ એના માટે રહેણી કહેણી અને આપણો જે વાતાવરણમાં જે શુદ્ધ વાતાવરણમાં રહેતા હોય એમાં આપણે કઈ રીતે રહીએ છીએ, કેવો સ્વભાવ છે આપણો, કઈ રીતે આપણે રહેવું જોઈએ, તો આપણને કોઈ પણ રીતે માતાજી સંકેત આપી અને આપણને સારા માર્ગે લઈ જાય. અને એના માટે આપણે જાતે જાગવું પડે, જાતે ચેતન બનવું પડે, સજાગર બનવું પડે અને કુળદેવીના થઈ અને રહેવું પડે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં મા કુળદેવીનું અવશ્ય નામ લખો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.